અમદાવાદના ધંધુકા ગામના મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો, તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. પણ એ પહેલાં તમે નવા હો તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવનારા વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો. તો દોસ્તો તમને ખબર હતી કે કિશન ભરવાડની હત્યા કરી નાખવામાં આવી હતી દોસ્તો, તેવી રીતે તે ભરવાડ સમાજના દીકરાની હત્યા કરી નાખવામાં આવી છે દોસ્તો. હાલ અત્યારે સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો. તો ગઈકાલે એમ કહેવાય છે કે ભરવાડ સમાજના દીકરાની હત્યા કરી નાખવામાં આવી છે, શરીર વડે ઘા કર્યા હતા દોસ્તો. અને અત્યારે મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો. આમ સામે બાઇક ટકરાવાના કારણે બોલાચાલી થઈ હતી અને શરીર વડે ઘા પણ કર્યા હતા. ભરવાડ સમાજના દીકરાની હત્યા કરી નાખવામાં આવી છે દોસ્તો. ત્યાર પછી ભરવાડ સમાજ એટલા બધા રોષે ભરાયા છે કે વાત જ ના પૂછો દોસ્તો. અને મેદાને પણ ઉતરી ગયા છે અને દુકાનો પણ સળગાવી દેવામાં આવી છે દોસ્તો. અને પોલીસ સાહેબનો બંદોબસ્ત પણ ના રાખવામાં ઘણો બધો આવ્યો છે દોસ્તો. એવા પણ સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો. તો તમને ખબર હતી કે કિશન ભરવાડની જેવી રીતે હત્યા કરવામાં આવી હતી તેવી રીતે તે ભરવાડ સમાજના દીકરાની પણ હત્યા કરી નાખવામાં આવી છે દોસ્તો. તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો. અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં, તેથી કરી આવનારા વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો. તો તમને ખબર હતી કે ધંધુકા ગામની અંદર ન બનવાની ઘટના ઘટી ગઈ છે દોસ્તો. ભરવાડ સમાજના દીકરાની હત્યા કરી નાખવામાં આવી છે, શરીર વડે ઘા કર્યા છે દોસ્તો. તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો. અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં, તેથી કરી આવનારા વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો. તો હાલ ધંધુકાથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો. ભરવાડ સમાજના દીકરાની હત્યા કરી નાખવામાં આવી છે દોસ્તો. અત્યારે હાલ ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો. તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો. અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં, તેથી કરી આવનારા વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો. તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર ફરી બીજા વિડીયો મળે તબ તક કે लिए जय हिंद जय भारत. મળે બીજા વિડીયો તબ તક કે लिए બાય બાય.